જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે પાઠ 15 આર્થિક વિકાસમાં ઉત્પાદનના સાધનો વિશે અભ્યાસ કરવાના છીએ। સૌપ્રથમ આપણે ઉત્પાદન એટલે શું એટલે કે ઉત્પાદનનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીશું। ઉત્પાદન એટલે કોઈ વસ્તુનું એવી વસ્તુમાં રૂપાંતરણ કરવું કે જે આપણી જરૂરિયાત સંતોષી શકે। બીજી વ્યાખ્યા છે જે પ્રવૃત્તિ દ્વારા વસ્તુની આર્થિક રીતે ઉપયોગિતા અથવા મૂલ્ય સર્જાય તે પ્રવૃત્તિ એટલે ઉત્પાદન। ઉદાહરણ તરીકે શેરડીના રસમાંથી ખાંડ, ગોળ વગેરે બનાવવું। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાંડ અને ગોળ શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે તો એને આપણે શું કહીશું કે ખાંડ અને ગોળનું ઉત્પાદન કરવું। કારણ કે શેરડીના રસનો હજી વધારે ઉપયોગ કઈ રીતે આપણે કરી શકીશું? જો એનું ખાંડ કે ગોળમાં રૂપાંતર કરેલું હશે તો એને આપણે અનેક રીતે ઉપયોગ કરીશું। એટલા માટે યુઝફુલ વસ્તુમાં ફેરવવું, કોઈપણ વસ્તુને યુઝફુલ વસ્તુમાં, ઉપયોગી વસ્તુમાં ફેરવવું, રૂપાંતરણ કરવું એટલે ઉત્પાદન। બીજું ઉદાહરણ છે ચામડામાંથી બૂટ, પર્સ, બેલ્ટ વગેરેનું ઉત્પાદન। જો ચામડામાંથી આ વસ્તુ બનાવવામાં ન આવે તો ડાયરેક્ટ ચામડું આપણે ઉપયોગમાં વધારે લઈ શકીશું નહીં, પણ જો ચામડામાંથી આવી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવેલી હશે તો એ વસ્તુ આપણને કેવી રહેશે? યુઝફુલ રહેશે, આપણને ઉપયોગી રહેશે। તો તમને આ વ્યાખ્યાનો અર્થ સમજાઈ ગયો હશે કે ઉત્પાદન એટલે કોઈ વસ્તુનું એવી વસ્તુમાં રૂપાંતરણ કરવું કે જે આપણી જરૂરિયાત સંતોષી શકે। આપણો અહીંયા મુખ્ય મુદ્દો એ છે કે ઉત્પાદનના સાધનો કયા કયા છે તેના વિશે વિગતવાર સમજૂતી આપો। તો ઉત્પાદનના ચારેય સાધનો આપણે હવે અભ્યાસ કરીશું। ઉત્પાદનના ચારેય સાધનો એકબીજા પર આધારિત છે। કોઈ પણ એક સાધનની જો ગેરહાજરી હોય તો ઉત્પાદન શક્ય નથી। ઉત્પાદનના ચાર સાધનો આ પ્રમાણે છે। આ પ્રશ્ન ખાસ પૂછાય છે બાળમિત્રો, એટલે તૈયાર રાખશો। પહેલું છે જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ, ચોથું નિયોજન। ઉત્પાદનના ચાર સાધનો આ પ્રમાણે છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજન। ખાસ યાદ રાખજો। તેમાં આપણે સૌપ્રથમ જમીન વિશે અભ્યાસ કરીશું। અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો તથા પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ થાય છે। આમ જમીન ઉત્પાદનનું કુદરતી સાધન છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 8માં ભણી ગયા કે જમીન એટલે પૃથ્વીના પેટાળનું સૌથી ઉપરનું પડ, બરાબર? આ રીતે આપણે જમીન વિશે, પછી જમીનની રચના કઈ રીતે થાય છે એ બધો અભ્યાસ કર્યો હતો। પણ અત્યારે આપણે અર્થશાસ્ત્રની રીતે જોવા જઈએ તો જમીન એટલે કે કોઈપણ વ્યવસાય માટે જરૂરી એવી સૌથી પાયાની જરૂરિયાત, સૌથી પાયાનું સાધન। કારણ કે જમીન ન હોય તો કોઈ જ વ્યવસાય, કોઈ જ નોકરી, કોઈ જ સેવા શક્ય જ નથી। એટલે જમીન એ એવું કુદરતી સંસાધન છે, એવું કુદરતી સાધન પણ છે અને સંસાધન પણ છે, પણ અત્યારે કુદરતી સાધન છે કે જે ઉત્પાદનમાં ઉપયોગી છે। તો એ એવું સાધન છે કે જેના વગર કોઈ પણ વ્યવસાય કે કોઈ પણ ઉત્પાદન શક્ય નથી।
હવે જમીન એટલે માત્ર સપાટ જમીન, પૃથ્વીનું ઉપરનું પડ એ જ નહીં, પણ એના ઉપર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પછી જમીનના પેટાળમાં રહેલી ખનિજો, ધાતુઓ, આ બધી જ વસ્તુઓનું જમીનમાં સમાવેશ આપણે કરીશું. આપણે અહીંયા 2 ઉદાહરણ લીધા છે. ખેતી માટે જમીન, જો આપણને ખેતી કરવી હોય, ખેડૂતને ખેતી કરવી હોય તો સૌથી પાયાની જરૂરિયાત, સૌથી પાયાનું સાધન કયું છે? જમીન. આપણને કારખાનું બનાવવું છે, કોઈ શાળા બનાવવી છે, કોઈ બેંક બનાવવી છે, એટલે કે પ્રાથમિક, માધ્યમિક કે સેવા ક્ષેત્ર ગમે તે ક્ષેત્ર હોય, પરંતુ જમીન એ પાયાનું સાધન છે. પશુપાલન માટે પણ જમીન ઉપયોગી છે, તો જમીન પાયાનું સાધન છે. બીજું સાધન છે મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જમીન એ કુદરતી સાધન છે, બેઝિક સાધન છે, પરંતુ કંઈ જમીન ખાલી હોવાથી કોઈ ઉત્પાદન કે કોઈ વ્યવસાય થઈ શકવાનું નથી. એના માટે મૂડીની પણ આવશ્યકતા રહે છે. હવે મૂડી એટલે માત્ર પૈસા જ નહીં, પણ આપણી પાસે રહેલી દરેક વસ્તુ જેનું ઉત્પાદન, જેનું સર્જન માણસે કરેલું છે. એટલે કે યંત્રો, આપણી પાસે કોઈ મશીન હોય, કોઈ ઓજારો હોય, ખેડૂત પાસે હળ, પાવડા, ટ્રેક્ટરો, આ બધું જ એની મૂડી છે. પછી કોઈ વ્યવસાય શરૂ કરવા માટેની દુકાન, કોઈ સેવા ક્ષેત્ર શરૂ કરવા માટેનું બિલ્ડિંગ, બરાબર, આ બધું જ જે છે એ આપણી મૂડી છે, અને મૂડી વગર પણ કોઈ પણ વ્યવસાય શક્ય નથી. ત્યારબાદ ઉત્પાદનનું ત્રીજું સાધન છે શ્રમ. સૌ પ્રથમ આપણે શ્રમની વ્યાખ્યા જોઈશું. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈપણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ભૌતિક વળતર એટલે કે પૈસા, રકમ, આવક, આ બધાની અપેક્ષાથી વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કાર્ય કરે છે, શારીરિક કે માનસિક, તો એનો સમાવેશ શ્રમમાં થાય છે. વળી શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ઉપરના 2 આપણે સાધનો જોયા એ ઉત્પાદનના નિર્જીવ સાધન છે, પરંતુ શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. વળી શ્રમ પણ કેવું છે? નાશવંત છે. તમે આજનું શ્રમ બચાવીને આવતીકાલે ડબલ કામ કરી શકતા નથી. આજનો શ્રમ આજે જ નાશ પામે છે. યાની કે આજે જો તમે એ કામ ન કરો તો એ તમારું શ્રમ તમે ક્યારે આપણે 1 વર્ષનું શ્રમ બચાવીને રાખી શકીએ છીએ? ના. તો શ્રમ એ ઉત્પાદનનું કેવું સાધન છે? સજીવ સાધન છે. વળી તે નાશવંત પણ છે. એના ઉદાહરણમાં આપણે જોઈએ તો આમ શ્રમના 2 પ્રકાર પણ પડે છે. ખેત મજૂરો, કામદારો, કારીગરો વગેરે શારીરિક શ્રમ કરે છે, કારણ કે તેઓ શું કરે છે? વધુને વધુ પોતાના શારીરિક ક્ષમતાનો ઉપયોગ કરે છે, અને એટલા માટે એમનું શ્રમ કેવું શ્રમ ગણાય છે? શારીરિક શ્રમ. બીજો શ્રમનો પ્રકાર છે માનસિક શ્રમ. શિક્ષકો, વકીલો, ડૉક્ટરો, આ બધાના શ્રમને માનસિક શ્રમ કહે છે, કારણ કે એમનું શ્રમ કેવું છે? તે લોકો માનસિક રીતે વધુ કાર્ય કરતા હોય છે, તો એટલા માટે એમના શ્રમને માનસિક શ્રમ કહેવાય છે. તો શ્રમ પણ ઉત્પાદનનું ખૂબ જ અગત્યનું સાધન છે. આપણી પાસે જમીન હોય, આપણી પાસે મૂડી હોય, પણ જો આપણે શ્રમ જ ન કરવું હોય અથવા શ્રમ કરવા માટે કોઈ વ્યક્તિને જ ન રાખવું હોય તો ક્યારેય ઉત્પાદન થઈ શકશે નહીં. તો શ્રમ એ ઉત્પાદનનું ખૂબ જ જરૂરી સાધન છે. ઉત્પાદનનું છેલ્લું સાધન છે નિયોજન. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ, આ ત્રણેય જે સાધનો છે એને નફાના હેતુથી
કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે અને આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે. ઉત્પાદનનું ચારેય સાધનો એકબીજા સાથે સંકળાયેલા છે. જો કોઈ પણ એક સાધનની પણ ગેરહાજરી હોય તો ક્યારેય ઉત્પાદન થઈ શકતું નથી. માની લો કે જમીન છે, મૂડી છે, શ્રમ કરનાર વ્યક્તિઓ પણ છે, પરંતુ નિયોજન કરનાર એટલે કે આયોજન જ ન કરેલું હોય તો ક્યારેય ઉત્પાદન થઈ શકતું નથી. આપણે ખેડૂતનું ઉદાહરણ લઈએ તો ખેડૂતે પણ કયું પાક લેવું છે, કયા દાણા યુઝ કરવા છે, ક્યારે પાણી પાવું છે, ક્યારે જમીનની ખેડ કરવાની છે, ક્યારે બીજ વાવવાના છે, ક્યારે પાણી પાવું છે, ક્યારે ખાતર આપવું છે વગેરે પ્રકારનું આયોજન કરવું પડે છે. તેમાં કેટલી મૂડી જોઈશે, તેમાં કઈ રીતની છોડની પાકની દેખરેખ કરવી પડશે, ક્યારે લણણી કરવી પડશે, પછી આ દરેક વસ્તુનું ક્યારે ક્યાં વેચાણ કરવાનું થશે, તો આ બધું જ એને આયોજન કરવું પડે છે. એટલે કે જમીન, મૂડી અને શ્રમ આ બધાનું કુશળતાપૂર્વક સંયોજન ખેડૂતને પણ કરવું પડે છે. આ તો આપણે ખેડૂતનું ઉદાહરણ જોયું, પણ દરેક વ્યવસાયમાં, દરેક કામમાં એટલે કે દરેક આર્થિક પ્રવૃત્તિમાં નિયોજન પણ ખૂબ જ જરૂરી છે. તો જ ઉત્પાદન શક્ય બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં ઉત્પાદનના 4 સાધનો વિશે અભ્યાસ કર્યો છે. આ ચારેય સાધનો એકબીજા સાથે સંકળાયેલા છે અને ચારેય ખૂબ જ મહત્ત્વના છે. આ પ્રશ્ન પણ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, તો તમે સારી રીતે તૈયાર કરી દેજો. ધન્યવાદ બાળ મિત્રો.